આમાં ભેજ જળવાઈ રહે, ઝાકર આવે તો ઝાકરનું ટીપું પણ જમીનમાં જઈ શકે, એટલા માટે આને આપણે આમનમ. નમસ્કાર મિત્રો, હું છું રાજેશ સાવલિયા, આપનો દોસ્ત, ને તમામ મિત્રોને સુંદર સવારના નમસ્કાર. ને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું પ્રાકૃતિક પદ્ધતિમાં જે આચ્છાદનનું મહત્વ હોય. જો આને હે ને આને આચ્છાદન કહેવામાં આવે. આનો નિકાલ કરવાનો ન હોય, જેથી કરીને આમાં ભેજ જળવાઈ રહે, ઝાકર આવે તો ઝાકરનું ટીપું પણ જમીનમાં જઈ શકે, એટલા માટે આને આપણે આમનમ રહેવા દેવાનું છે, જેથી કરીને આપણે આચ્છાદન કરવું ન પડે. આ બધું અહીંયા કીડી કીરી એના માટેનો વાળ પાછો વહેલા ફૂટી ગયો છે. હવે તમને બતાવીશ કે મલ્ચિંગ કેને કહેવાય. જો મિત્રો, આ છે આખો મલ્ચિંગનો પ્લાન્ટ, કે જે આ પ્લાસ્ટિક પાથરેલું છે, અને જો કારેલીનો છોડ છે એટલે ભીગો છે, આમાં ફૂલ ઉગડવાના ચાલુ થયા છે. તો આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે આપણે કહેતા હોય ને મલ્ચિંગ, એ આખો આ પ્લાન્ટ છે એ મલ્ચિંગનો છે. અને એમાં કોઠા ઉચથી જે આ બળા ખોડી અને આખી આવી રીતનું એને આપણે દેશી ભાષામાં કહીએ તો વાઇડ કહીએ આપણે એને, કે જે આની ઉપરથી સહેલાઈથી વેલાનો ગ્રોથ વધી શકે. એટલે આ પ્લાન્ટ આખો મલ્ચિંગથી બનાવેલો છે અને કારેલીનો છે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.